ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે પણ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કેલોદ ગામની ગ્રામ પંચાયતની બરાબર બહારના ભાગેથી જ બિયર અને ક્વાર્ટર દારૂની ખાલી બોટલો મળી આવતા વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. સમગ્ર પંથકમાં ચકચાર પણ મચી ગઈ છે, જેમાં બિયરની બોટલો તેમજ દેશી વિદેશી દારૂના ક્વાર્ટર અને ખાલી ગ્લાસનો પણ સમાવેશ થાય છે. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે જે રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યાં ખુલ્લેઆમ દારૂની બોટલો ક્યાંથી આવી અને ગ્રામ પંચાયત જેવી જાહેર જગ્યા પર આ દારૂનું સેવન કોણે કર્યું? આ દારૂ કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયતની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે કે કેમ તે અંગે તુરંત જ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી છે. ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસ અને પ્રોહિબિશન વિભાગે આ મામલે સ્વયં સંજ્ઞાન લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવા જોઈએ અને કઠોરમાં કઠોર કાર્યવાહી પણ થવી જોઈએ એવી લોક માંગ પણ અત્યારે ઉઠી છે. ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ.